નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીઝલ અછતની હવે કેસર કેરીની સિઝન ઉપર પડી અસર। કેસર કેરીના બોક્સની આવકમાં ધરખમ ઘટાડો દેખાયો। જૂનાગઢ કલેક્ટર તરીકે હોદ્દો સંભાળતા યોગેશ ચૌધરી જૂનાગઢને ઐતિહાસિક અને પ્રવાસન ક્ષેત્રે પ્રાધાન્ય આપવાની કરી વાત। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લીલાબેન કાવાણીની સર્વાનુમતે વરણી કરાતા પંચાયત કચેરીમાં આનંદ અને ઉત્સાહ। અને વિસાવદર પંથકમાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ આચરનાર ભાજપ કાર્યકર સહિત 2 ની ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।